જય અંબે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય ગણિત વિષયાંક ભૂમિતિના પાયાના ખ્યાલો. ભૂમિતિ શું છે? તો જીઓમેટ્રી શબ્દ ગ્રીક જીઓમેશિયનમાંથી આવ્યો છે. જીઓ એટલે ધરતી અને મેટ્રોન એટલે માપ. આજના સમયમાં ઉપયોગો એટલે કે ભૂમિતિનો એટલે કે જીઓમેટ્રીનો આજના સમયમાં ક્યાં ઉપયોગ થાય છે? માપન, સ્થાપત્ય, ઇજનેરી, ડિઝાઇન, ફર્નિચર વગેરેમાં તેનો ઉપયોગ થાય છે. રોજિંદા જીવનમાં ભૂમિતિથી બનેલી વસ્તુઓ પેટી, ટેબલ, ચોપડી, બોક્સ, બંગલા, સ્કૂલ, બિલ્ડિંગ વગેરે છે. ભૂમિતિમાં કેટલાક વિવિધ પ્રકારના આકારો આપવામાં આવે છે, જેમ કે પોઈન્ટ એટલે કે બિંદુ, વર્તુળ, લાઈન એટલે કે રેખા, રેખાખંડ, કિરણ, ત્રિકોણ, અષ્ટકોણ, ષટકોણ વગેરે. રેખા શું છે? સૌથી પહેલાં આપણે જોઈએ કે રેખા કોને કહેવાય. તો રેખા એ અનંત બિંદુઓનો સમૂહ છે જે સીધી દિશામાં ચાલુ રહે છે અને તેને કોઈ પણ શરૂઆત કે અંત ન હોય. એનો અર્થ કે રેખા એ બંને તરફ વિસ્તરી શકે છે. રેખા બંને દિશામાં અનંત સુધી જાય છે. રેખાને દર્શાવવા માટે બે બિંદુઓના નામનો ઉપયોગ થાય છે, જેમ કે AB અર્થાત અહીંયા બિંદુ A અને અહીંયા બિંદુ B આપવામાં આવે છે. એનો અર્થ કે આ રેખાને આપણે રેખા AB આવી રીતે સંકેતમાં એને દર્શાવી શકીએ છીએ. રેખાને કોઈ જ પહોળાઈ હોતી નથી, એ માત્ર લંબાઈ ધરાવે છે. પ્રત્યેક બે બિંદુઓ દ્વારા અનન્ય રેખા બનાવી શકાય છે. એટલે શું? તો પ્રત્યેક બે બિંદુઓ એટલે આપણી પાસે અહીંયા બે બિંદુઓ છે, તો આ બે બિંદુમાંથી ફક્ત એક જ રેખા પસાર થઈ શકે છે. બે બિંદુમાંથી એકથી વધારે રેખા પસાર થઈ શકતી નથી. બે બિંદુઓમાંથી ફક્ત એક જ રેખા પસાર થઈ શકે છે. એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ બને છે. જેમ કે આ એક બિંદુ છે, એમાંથી આપણે અસંખ્ય રેખાઓ દોરી શકીએ છીએ. હવે જોઈએ રેખાખંડ. રેખાખંડ એટલે શું? રેખાખંડ એ રેખાનો એક ભાગ છે જેની શરૂઆત અને અંત હોય છે. રેખાના બંને છેડે અંત્ય બિંદુ આવેલા હોય છે. ઉદાહરણ તરીકે આ એક રેખાખંડ છે, તેને આપણે જોઈએ તો અહીંયા A અને અહીંયા B સ્વરૂપે આપણે એને દર્શાવીએ તો આને સંકેતમાં રેખાખંડ AB આવી રીતે લખી શકાય. રેખાખંડને ચોક્કસ લંબાઈ હોય છે, એનો અર્થ કે રેખાખંડ બંને તરફ વિસ્તરેલી હોતી નથી. રેખાખંડને બે બિંદુઓના નામ વડે દર્શાવાય છે, જેમ કે રેખાખંડ A અને B. કિરણ એ એક રેખાનો એવો ભાગ છે કે જે એક બિંદુથી શરૂ થાય છે અને બીજી બાજુ અનંત સુધી વિસ્તરે છે. તેની એક નિશ્ચિત શરૂઆત હોય છે પણ અંત નહીં. એનો અર્થ કે કિરણને ઉદ્ગમ બિંદુ નિશ્ચિત હોય છે, પરંતુ એ આગળ કેટલે સુધી વિસ્તરી શકે એનો કોઈ અંત હોતો નથી. કિરણને સંકેતમાં કિરણ AB લખાય. અહીંયા આપણે જોઈએ, અહીંયા બિંદુ A ઉદ્ગમ બિંદુ અને અહીંયા B. તો આ કિરણને સંકેતમાં કિરણ AB લખી શકાય, પરંતુ તેને સંકેતમાં BA એવી રીતે લખી શકાય નહીં, કારણ કે આનો અર્થ એ થાય કે અહીંયા કિરણનું ઉદ્ગમ બિંદુ B છે, પરંતુ અહીંયા કિરણનું ઉદ્ગમ બિંદુ A છે. એટલે AB does not equal to BA. કિરણનો ઉપયોગ ખૂણાની રચના કરવા માટે થાય છે અને કિરણમાં માત્ર એક જ દિશા હોય છે. સમાંતર રેખાઓ. બે અથવા વધુ રેખાઓ જે ક્યારેય એકબીજાને મળતી નથી એમને સમાંતર રેખાઓ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે રેલવેના પાટા અમુક સંજોગોને છોડતા એ હંમેશા સીધા જોવા મળે છે, એ ક્યારેય એકબીજાને અડતા નથી. એનો અર્થ કે એ સમાંતર રેખાઓ દર્શાવે છે. સમાંતર રેખાઓ ક્યારેય એકબીજાને કાપતી નથી. સમાંતર રેખાઓ એક જ સમતલ પર હોવી જરૂરી છે. સમાંતર રેખાના ઉદાહરણ દરવાજાની ફ્રેમ એટલે કે
કોઈ પણ લંબચોરસ કે ચોરસ વસ્તુઓ હોય તેની આપણે બંને ફ્રેમ જોઈએ. ધારો કે આ બોર્ડની બંને ફ્રેમ જોઈએ તો બંને સીધી રેખામાં છે, એ આગળ જઈને ક્યારેય મળશે નહીં. એનો અર્થ કે આ બંને રેખાઓ સમાંતર રેખાઓ છે. નોટબુકની લાઈનો, ટ્રેનના પાટાઓ વગેરે. રેખા AB અને રેખા CD એકબીજાને સમાંતર હોય તો એને સંકેતમાં AB સમાંતર CD લખી શકાય અને આ સમાંતરની નિશાની સૂચવે છે. હવે આપણે જોઈએ કેટલાક દાખલાઓ. ઓકે, નીચે આપેલી આકૃતિમાં 5 બિંદુઓ શોધો. તો આપણે જોઈએ કે આ આકૃતિમાં 5 બિંદુઓ કયા કયા છે. તો બિંદુ D, બિંદુ E, બિંદુ O, બિંદુ B અને બિંદુ C. તો આને લખાય કઈ રીતે? બિંદુ D, E, O, B અને C. ઓકે, નેક્સ્ટ છે એક રેખાનું નામ લખો. એટલે કે આ આખી આકૃતિમાં આપેલી એક રેખાનું નામ આપણે લખવાનું છે. તો આ આકૃતિમાં ઘણી બધી રેખાઓ આવેલી છે. આપણે જોઈએ તો D B રેખા છે, E B રેખા છે. એવી જ રીતે આપણે કોઈ પણ એક રેખાનું નામ લખીએ તો રેખાને આ સંકેત વડે દર્શાવાય છે, એટલે આ સંકેત માટે લખવું ફરજિયાત છે. D B. એક રેખાખંડનું નામ લખો. આપણને ખબર છે કે રેખાખંડના બંને છેડે અંત્ય બિંદુઓ હોય છે. તો આમાંથી O અને E અથવા તો D અને E એ બંને બિંદુ અંત્ય બિંદુ છે, એટલે આપણે કોઈ પણ રેખાખંડનું નામ લખી શકીએ છીએ. રેખાખંડને દર્શાવવા માટે આડી લીટી કરવી જરૂરી છે. એક કિરણનું નામ લખો. આપણે કીધું કે કિરણ એ ઉદ્ભવ બિંદુમાંથી ઉદ્ભવે છે અને આગળ અનંત સુધી જાય છે. તો અહીંયા આપણને જોવા મળે તો આ O છે એ એનું ઉદ્ભવ બિંદુ આપણે લઈએ તો આ B અનંત સુધી જાય છે. તો આપણે એક કિરણનું નામ OB લખી શકીએ. એની જગ્યાએ કોઈને એવું થાય કે હું અહીંયા BO લખું તો સાચું કે ખોટું? તો ના, BO લખું તો એ શું કહેવાય? ખોટું કહેવાય. કારણ કે આપણે કીધું કે O એ ઉદ્ભવ બિંદુ છે જ્યારે B એ ઉદ્ભવ બિંદુ નથી, એટલે OB ને BO લખી શકાય નહીં. ઓકે, નેક્સ્ટ જોઈએ. આપેલ 4 મૂળાક્ષરો ABCD માંથી આ રેખાખંડ એક રેખાખંડ ઉપર 4 મૂળાક્ષરો આપેલા છે ABCD. તો આ ચારેય મૂળાક્ષરોમાંથી આપણે બે મૂળાક્ષરોનો ઉપયોગ કરીને રેખાખંડના શક્ય રીતે બધા જ નામ લખવાના છે. તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ AB થી. તો રેખા છે એટલે ફરજિયાત ઉપર રેખાની નિશાની કરવી જરૂરી છે. તો રેખા AB, પછી A ઉપરથી જ શરૂ કરીને જેટલી રેખાઓ બનતી હોય એટલી આપણે પહેલાં લખી નાખવાની, AC અને AD. તેવી જ રીતે પછી B ઉપર આવીએ તો B થી શરૂ થતી રેખા કઈ છે? તો BC અને BD. પછી C ઉપર આવીએ, C થી શરૂ થતી રેખા કઈ છે? C અને D. કોઈને એવું થાય કે મારે CB લખવું છે અથવા DC લખવું છે તો ચાલે કે ના ચાલે? તો ચાલે, પણ પહેલાં આપણે અહીંયા શક્ય રીતે નામ લખવાના છે અને આપણી ભૂલ ન થાય એટલા માટે આપણે પહેલાં એક એક ઉદ્ભવ બિંદુમાંથી બનતી બધી રેખાઓ લખી દીધી. હવે આ બધી જ રેખાઓને આપણે ઊંધી રીતે લખી દઈશું. જ્યાં BA છે ત્યાં શું લખી દઈએ? જ્યાં AB છે ત્યાં શું લખી દઈએ? BA. જ્યાં AC છે ત્યાં CA. જ્યાં AD છે ત્યાં DA. BC છે ત્યાં CB. BD છે ત્યાં DB. CD છે ત્યાં DC. 6 અને 6. તો આવી રીતે કુલ આ રેખાખંડના શક્ય 12 રીતે નામ લખી શકાય. ચલો, આપણને નેક્સ્ટ કીધું છે નીચેની દરેક પરિસ્થિતિને અનુરૂપ કાચી આકૃતિ દોરો. એમાં પહેલું છે A. બિંદુ P એ રેખાખંડ AB પર છે. એટલે સૌપ્રથમ આપણે દોરશું રેખાખંડ AB અને એની ઉપર કોઈ પણ જગ્યાએ આપણે બિંદુને P દર્શાવી શકીએ. રેખાખંડ દોરવાનો છે એટલે એક પણ તરફ પોઈન્ટ આવશે નહીં અને AB છે એટલે આપણે અહીંયા લખી દઈએ રેખાખંડ A, રેખાખંડ B. એની ઉપર આપણે શું દર્શાવવાનું છે? બિંદુ
પી. તો બિંદુ પી હું અહીંયા દર્શાવું છું. કોઈ બાળકને એવું થાય કે મારે બિંદુ પી અહીંયા દર્શાવવું છે તોય ચાલે. કોઈ બાળકને એવું થાય કે મારે બિંદુ પી એની આજુબાજુમાં દર્શાવવું છે તો પણ ચાલે. બીજું છે રેખા એક્સ વાય અને રેખા પી ક્યુ એમ બિંદુમાં છેદે છે. રેખા એક્સ વાય અને રેખા પી ક્યુ એમ બિંદુમાં છેદે છે. જોઈએ કઈ રીતે. એના માટે આપણે પહેલાં બે રેખા દોરશું એક્સ વાય અને બીજી રેખા દોરવાની છે પી ક્યુ. અને આ બંને રેખાઓને એક છેદ બિંદુ આપવાનું છે. છેદ બિંદુ એટલે શું જોઈએ. આ એક રેખા છે એક્સ વાય અને બીજી રેખા આપણે દોરીએ છીએ પી ક્યુ. આ બંને રેખા આ બિંદુમાં છેદે છે. એનો અર્થ કે આ બિંદુ આપણે નામ આપી શકીએ એમ અને આ બિંદુને રેખા એક્સ વાય અને રેખા પી ક્યુનું છેદ બિંદુ કહી શકાય. નેક્સ્ટ છે રેખા એલ પર ઈ અને એફ બિંદુ તો છે પણ ડી બિંદુ નથી. એના માટે સૌથી પહેલાં શું કરવાનું, રેખા એલ દોરવાની. હવે તમને એમ થશે કે આપણે પહેલાં કીધું કે રેખા દર્શાવવા માટે બે બિંદુ જોઈએ તો અહીંયા એક બિંદુ કેમ, તો એને આખી રેખાનું નામ આપી દીધું છે રેખા એલ. આ રેખા ઉપર ઈ અને એફ બિંદુ છે તો આ આખી રેખામાંથી ગમે ત્યાં ઈ બિંદુ દર્શાવો અને બીજી કોઈ પણ જગ્યાએ એફ બિંદુ દર્શાવો પણ ડી બિંદુ નથી. એનો અર્થ કે એની આજુબાજુમાં તમે ગમે ત્યાં ડી બિંદુ દર્શાવી શકો છો. નેક્સ્ટ છે રેખા ઓપી અને રેખા ઓ ક્યુ બિંદુ ઓમાં મળે છે. સૌથી પહેલા આપણે દોરીએ રેખા ઓ પી. સૌથી પહેલા દોરી દઈએ રેખા ઓ પી. હવે કે છે બીજી રેખા છે ઓ ક્યુ. એનો અર્થ કે આ રેખા ક્યાંથી નીકળશે, ઓમાંથી જ બનશે. તો આ રેખા થઈ ગઈ ઓ ક્યુ અને આ બંને રેખાઓ ક્યાં મળે છે, બિંદુ ઓમાં મળે છે. તો અહીંયા બિંદુઓમાં બંને રેખાઓ મળે છે. હવે આપણે જોવાનું છે કે નીચેના વિધાનો સાચા છે કે ખોટા. ચલો જોઈએ. ફર્સ્ટ, ક્યુ એમ ઓ એન અને પી એ રેખા એમ એન પર આવેલા છે. આપણી પાસે આખી રેખા છે એમાં બિંદુઓ છે કે નહીં આપણે જોઈએ. ક્યુ એમ ઓ એન અને પી આખી રેખા એમ એન ઉપર આવેલા છે તો કે હા આવેલા છે, સાચું. એમ ઓ અને એન એ એમ એન પર આવેલા છે. એમ ઓ અને એન એમ એન પર આવેલા છે એટલે કે રેખાખંડ એમ એન પર આવેલા છે, સાચું આવેલા છે. એમ અને એન એ રેખાખંડ એમ એનના અંત્ય બિંદુઓ છે. એમ અને એન એ રેખાખંડ એમ એનના અંત્ય બિંદુઓ છે. તો આ રેખાખંડના બે અંત્ય બિંદુઓ એમ અને એન છે જ એટલે આ વિધાન પણ કેવું છે, સાચું છે. ઓ અને એન એ ઓપીના અંત્ય બિંદુ છે. ઓ અને એન એ ઓપીના અંત્ય બિંદુઓ છે. ઓ અને એન એ ઓપીના અંત્ય બિંદુઓ છે. ઓ અને એન એ ઓપીના અંત્ય બિંદુઓ છે. આ વિધાન કેવું છે, ખોટું છે. એમ એ ક્યુ ઓનું એક અંત્ય બિંદુ છે. એમ એ ક્યુ ઓનું એક અંત્ય બિંદુ છે. શું કહે છે, એમ છે એ ક્યુ ઓનું એક અંત્ય બિંદુ છે તો ના નથી, તો ખોટું. એમ એ ઓપી પરનું બિંદુ છે. એમ એ કિરણ ઓપી પરનું બિંદુ છે તો આનું ઉદ્ભવ બિંદુ તો ઓ છે, આગળ પી છે તો એની ઉપરનું બિંદુ આવતું નથી એટલે ખોટું. ઓપી અને ક્યુપીથી કિરણ ઓપી એ કિરણ ક્યુપીથી ભિન્ન છે. કિરણ ઓપી એ કિરણ ક્યુપીથી ભિન્ન છે. ક્યુપીથી કિરણ ભિન્ન છે, સાચું કે ખોટું, સાચું. બંને કિરણ કેવા છે, અલગ અલગ છે. નેક્સ્ટ, કેમ બંને કિરણ અલગ અલગ છે, તો બંનેનું ઉદ્ભવ બિંદુ અલગ છે એટલા માટે. કિરણ ઓપી અને કિરણ ઓએમ સમાન છે. કિરણ ઓપી અને કિરણ ઓએમ એ સમાન છે તો સમાન નહીં બને. કેમ નહીં બને, કિરણ ઓપી ક્યાં જાય છે, કિરણ ઓપી આ બાજુ જાય છે. કિરણ ઓએમ એની વિરુદ્ધ દિશામાં આવે છે એટલે બંને સમાન નથી.
કિરણ OM એ OP નું વિરુદ્ધ કિરણ નથી. કિરણ OM એ કિરણ OP નું વિરુદ્ધ કિરણ નથી. પણ અહીંયા તો બંને કિરણ વિરુદ્ધ દિશામાં જ જાય છે, એટલે આ વિધાન કેવું છે? ખોટું. બંને વિરુદ્ધ કિરણો છે. OA OP નું ઉદ્ભવ બિંદુ નથી. OA OP નું ઉદ્ભવ બિંદુ નથી. ખોટી વાત છે. કિરણ OP નું ઉદ્ભવ બિંદુ તો O જ થાય, એટલે આ વિધાન પણ કેવું છે? ખોટું. NA NP અને NM નું ઉદ્ભવ બિંદુ છે. NA કિરણ NP નું અને કિરણ NM નું ઉદ્ભવ બિંદુ છે. તો હા, આ વાત સાચી છે. તો આ વિધાન કેવું છે? સાચું છે. ચલો નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ ખૂણો. ખૂણો શું છે? તો જ્યારે બે કિરણો એક સામાન્ય બિંદુઓ પર મળે અને ત્યારે તેની વચ્ચે બનતો આકાર એને ખૂણો કહેવાય. આ બિંદુને શિખર કહે છે અને બંને કિરણોને બાયો એટલે કે આર્મ્સ કહેવાય છે. કઈ રીતે? તો બે કિરણો કઈ રીતે મળે જોઈએ. જ્યારે બે કિરણો એક સામાન્ય બિંદુ પર મળે, ધારો કે આ એક કિરણ છે અને બીજું કિરણ આ છે, તો આ બંને કિરણનું સામાન્ય બિંદુ કયું થયું? અહીંયા થયું. તો અહીંયા જે આકાર બને એને શું કહેવાય? ખૂણો કહેવાય. ઓકે, નીચેની આકૃતિ પરથી ખૂણાઓના નામ લખો. અહીંયા આપણને જોવા મળે છે કે અહીંયા કયા કયા ખૂણા છે? ખૂણો A, B, C અને D. તો ખૂણાને આ નિશાની વડે દર્શાવવામાં આવે છે. તો આપણે લખી દઈએ ખૂણો A, ખૂણો B, ખૂણો C, ખૂણો D. પણ આપણે તેને ત્રિરાશિ પ્રમાણે લખવું પડશે, ત્રિનામ પ્રમાણે લખવું પડશે. એટલે જોઈએ કે ખૂણો એની આજુબાજુમાં કયા બીજા બે ખૂણા છે? તો કે D અને B. તો ખૂણા એને લખવા માટે કેવી રીતે લખાય? તો ખૂણો DAB. ખૂણો DAB. એની બદલે આવું લખવું હોય કે ખૂણો BAD તો પણ સાચું. નેક્સ્ટ છે ખૂણો B. તો ખૂણા B ની આજુબાજુમાં કયા બે બિંદુઓ છે? તો કે C અને D. તો એને કઈ રીતે લખાશે? ખૂણો ABC અથવા તો ખૂણો CBA. ઓકે, નેક્સ્ટ ખૂણો C. ખૂણા C ની આજુબાજુમાં કયા બે બિંદુઓ છે? D અને B. તો એને કઈ રીતે લખાશે? ખૂણો BCD અથવા ખૂણો DCB. ઓકે, ખૂણો D. ખૂણા D ની આજુબાજુમાં કયા બે બિંદુઓ છે? A અને C. તો એને કઈ રીતે લખાશે? ખૂણો ADC અથવા તો ખૂણો CDA. ખૂણાને તમે આ રીતે પણ લખી શકો, આ રીતે પણ લખી શકો, અથવા એ જ ખૂણાને તમે આ રીતે પણ લખી શકો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચે આપેલી આકૃતિમાં બિંદુઓ શોધો. પહેલું છે ખૂણો DOE ના અંદરના બિંદુ. તો સૌથી પહેલા આપણે ખૂણો DOE શોધીએ. તો ખૂણો DOE એટલે કે આ ખૂણો બને છે ખૂણો DOE. એની અંદરના બિંદુ કયા કયા છે? તો એની અંદર તો માત્ર એક જ બિંદુ છે, જે છે બિંદુ A. ઓકે, નેક્સ્ટ છે ખૂણો EOF ના બહારના બિંદુઓ. ખૂણો EOF ના બહારના બિંદુઓ. તો ખૂણો EOF ક્યાં છે? EOF એટલે આ ખૂણો બને છે. એની બહાર કયા કયા બિંદુઓ છે? તો એની બહાર C છે, A છે, D છે. આ બધા જ બિંદુઓ એની બહારના બિંદુઓ કહી શકાય. બિંદુ C, બિંદુ A. નેક્સ્ટ જોઈએ EOF પર આવેલા બિંદુઓ. EOF આ ખૂણાની ઉપર કયા કયા બિંદુ છે? તો કે B છે, E છે, O છે અને F છે. પણ આપણે EOF ન લખીએ કેમ કે આપણને ખૂણાનું નામ આપેલું છે એટલા માટે. તો બાકી કયો બિંદુ રહ્યો? તો કે બિંદુ B. થેન્ક યુ.